જામનગરના કાલાવડના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં। હવામાન વિભાગની આગાહી મુજબ મોડી રાત્રે જામનગર જિલ્લાના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ગઈકાલે મોડી સાંજથી કાલાવડ તાલુકાના નવા ગામ, ટોડા તેમજ માછડા તેમજ ખાનકોરડા, વાવડી, નિકાવા, બેરાસ, સાંગ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે। મોડી રાતથી વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। કારતક માસમાં આષાઢી માસ જેવો માહોલ સર્જાયો છે। વરસાદી પાણી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય માર્ગો અને ખેતરોમાં પણ ફરી વળ્યા છે। સરેરાશ 26 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી ગયો છે। હાલ પણ ધોધમાર વરસાદ ચાલુ છે। કમોસમી વરસાદ પડતા ખેતરોમાં ઊભા પાકને નુકસાન થાય તેવી પરિસ્થિતિ સર્જાય છે। ખેતરોમાં તૈયાર થયેલા પાદરા પલળી ગયા છે। ધરતીપુત્રોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે। કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જે કે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।